हेलो स्टूडेंट्स, આપણે જોઈ રહ્યા છે ધોરણ 12 અકાઉન્ટની અંદર પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ. અગાઉ આપણે દાખલા નંબર સ્વાધ્યાયના 8, 9 અને 10 એ દાખલા ગણેલા છે. હવે આજે જોઈએ દાખલા નંબર 11. દાખલા નંબર 11માં આપણને બે ભાગીદારો આપ્યા છે, સલીમ અને શબાના. ની ભાગીદારી પેઢીના કાચા સર્વે અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે આ વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે આપણને આપેલું છે મૂડી ખાતા, ચાલુ ખાતા. તો કયા કયા ખાતા બનશે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલું કાચા સર્વેની છેલ્લેથી ત્રીજી વિગત એટલે કે વેપાર ખાતે આપણને અહીંયા કાચો નફો આપી દેવામાં આવેલો છે, પણ પહેલા બે હવાલા એવા છે જે વેપાર ખાતાને અસર કરે છે. એટલા માટે આપણે અહીંયા બનાવીશું સુધારેલું વેપાર ખાતું. ત્યારબાદ બનશે નફા નુકસાન ખાતું, પછી બનશે નફા નુકસાન ફાળવણી ખાતું. અહીંયા આપણને આપવામાં આવેલા છે ભાગીદારોના ચાલુ ખાતા, તો આપણે બનાવીશું ભાગીદારોના એ રીતે ચાલુ ખાતા બનાવવાના છે. અને છેલ્લે બનશે એ પાકું સરવૈયું. તો હવે આપણે દાખલાને એક વખત વાંચી લઈએ અને એ વાંચીને દાખલાની ગણતરી શરૂ કરીએ. તો આ સાથે દાખલા નંબર 11. કોઈ પણ દાખલો હોય, ફરી એક વખત સૂચના આપું છું, કોઈ પણ દાખલો હોય એને એક વખત વાંચી લો હવાલા સાથે. મૂડી ખાતા આપ્યા છે, ચાલુ ખાતા આપ્યા, માલ સ્ટોક આપ્યો, મતલબ કે 31/3/17 એટલે કે આખર સ્ટોક છે આ. ત્યારબાદ રોકડ સંદર્ભ બેંકમાં ચાલુ ખાતે એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ, દેવાદારો લેણદારો પગાર, જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર, વીમા પ્રીમિયમ, ભાડા પટ્ટે લીધેલ મશીનરી જેમાં તારીખ આપેલી છે એટલે આપણે આ હવાલો સોલ્વ કરીશું. સ્ટેશનરી છપામણી, ઘાલખાદ અને ઘાલખાદ અનામત, જાહેરાત ખર્ચ, મુસાફરી ખર્ચ, વેપાર ખાતે, શબાનાની લોન. શબાના અહીંયા ભાગીદાર છે એટલે ભાગીદાર પેઢીને લોન આપે તો વાર્ષિક 6% લેખે વ્યાજ ગણાતું હોય છે. અને આ લોન શબાનાએ પેઢીને 1, 10, 16થી આપેલી છે એટલે ત્યાં સુધીનું વ્યાજ એ આપણે ગણતરીમાં લઈશું. અને વટાવ અનામત આ સાથે હવાલા આપવામાં આવ્યા છે. પહેલો હવાલો છે સલીમ ₹4000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. બીજો હવાલો હિસાબી વર્ષના અંતે 8000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ તે ચોપડે નોંધવાનો રહી ગયો છે એટલે કે આપણે એની નોંધ કરીશું. હવાલા નંબર 3 અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે ₹400. ચોથો હવાલો દેવાદારોમાંથી 800નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી એટલે કે એને ઘાલખાદ કહેવાય, અને દેવાદારો પર ઘાલખાદ અનામત ગણવાનું છે 5%. ત્યારબાદ પાંચમો હવાલો દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. અને છઠ્ઠો હવાલો પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર પર અનુક્રમે 20% અને 5% એ આપણે ઘસારો ગણવાનો છે. અહીંયા આપણને કહેવામાં નથી આવ્યું કે કયા ખાતા બનાવવાના છે, તો આપણે જે ખાતા બને છે જેમ કે સુધારેલું વેપાર ખાતું બનશે, નફા નુકસાન ખાતું, ત્યારબાદ ફાળવણી બને. આપણને અહીંયા ચાલુ ખાતા આપેલા છે એટલે બનશે ભાગીદારોના ચાલુ ખાતા, અને છેલ્લે બનશે પાકું સરવૈયું. તો જો ન આપેલું હોય તો પણ આપણે સમજીને એ પ્રમાણે ખાના બનાવવાના છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં લખાશે પાકા સરવૈયામાં પાકા સર્વેની અંદર મૂડી દેવા બાજુ પર તો એ લખાશે મૂડી ખાતા. મૂડી ખાતામાં બે નામ લખીશું, સલીમ અને શબાના. સલીમની રકમ છે 1,60,000 અને શબાનાની રકમ છે 1,20,000. એટલે ટોટલ આઉટર કોલમ લખીશું 2,80,000. આ થઈ ગઈ એમની મૂડી.
હવે આપણે ચાલુ ખાતાની એ વિગતો લખી નાખીએ. તો સૌથી પહેલું ભાગીદારોના ચાલુ ખાતા. એમાં ચાલુ ખાતાની અંદર શબાનાની ઉધાર બાકી આપેલી છે. તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર શબાનાની ઉધાર બાકી, તો શરૂઆતની તારીખ આવશે 1/4/16, જેને આપણે કહીશું બાકી આગળ લાવ્યા. હવે શબાનાની ઉધાર બાકી છે એ રકમ છે 10,000. તો શબાનાના ખાતામાં ઉધાર બાજુ પર લખીશું 10,000. એના પછી સલીમ. તો સલીમની રકમ જમા બાજુમાં આપી છે, તો લખીશું જમા બાજુ પર 1/4/16, બાકી આગળ લાવ્યા અને સલીમમાં રકમ આવશે 40,000, જ્યારે શબાનામાં ડેશ કરીશું. હવે આપણને આ દાખલાની અંદર ઉપાડ આપવામાં આવેલો નથી, નહીં તો ઉપાડ આપણે ચાલુ ખાતામાં અહીંયા ઉધાર બાજુ પર નોંધીએ છીએ, જે આમાં આપેલું નથી. તો હવે આપણે દાખલામાં આગળ વધીએ. તો આપણને પહેલું આપ્યું છે હવે માલનો સ્ટોક. માલનો સ્ટોક મતલબ કે આખર સ્ટોક. તો આખર સ્ટોક જો કાચા સરવૈયામાં આપે, આખર સ્ટોક જો કાચા સરવૈયામાં આપે તો એની એક જ અસર હોય છે, એ છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. હવે શરૂઆતમાં અહીંયા કાયમી સ્થિર મિલકતો લખાતી હોવાથી જે ચાલુ મિલકતો છે એ આપણે નીચેના ભાગે લખીએ તો વધારે સારું. બરાબર છે? ચાલો તો લખીએ અહીંયા આખર સ્ટોક. આ આખર સ્ટોકની કિંમત આપેલી છે આપણને 54,600. હવે રોકડ શિલ્લક. તો એ રોકડ શિલ્લક પણ આપણે અહીંયા જ લખીએ. મિલકત લેણા રોકડ શિલ્લક. રોકડ શિલ્લક છે 560 રૂપિયા. ત્યારબાદ બેંકમાં ચાલુ ખાતે, મીન્સ કે બેંકમાં જે કરંટ અકાઉન્ટ વેપારીઓ ખોલાવતા હોય છે એ પણ અહીંયા જ આવશે. બેંકમાં ચાલુ ખાતે 14,000. ત્યારબાદ એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ. હવે એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ એ પણ આપણી મિલકત કહેવાય, એ બી અહીંયા જ આવશે. એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ, એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ એ છે 80,000. ત્યારબાદ આપવામાં આવેલું છે દેવાદારો. હવે દેવાદારોની રકમ લખીએ ઇનર કોલમ, કારણ કે દેવાદારો પર હવાલો છે. દેવાદારો છે 36,800. હવે એ 36,800 પર જે પોઈન્ટ છે એ આપણે એને સોલ્વ કરી દઈએ. જેમ કે દેવાદારો એમાં હવાલો છે, હવાલા નંબર 4, કે દેવાદારોમાંથી 800નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી. તો દેવાદારોમાંથી આપણે એને માઇનસ કરી દઈએ, એટલે કે એને ઘાલખાત કહેવાશે 800 રૂપિયા. માઇનસ કરીએ એટલે વધશે 36,000. હવે એ જ ચોથો હવાલો કન્ટિન્યુ છે. દેવાદારો પર 5% લેખે ઘાલખાદ અનામત ગણો. માઇનસ કરીશું ઘાલખાદ અનામત, તો 36,000 વધ્યા. 36,000ના આપણે ગણવાના છે 5%, એટલે થશે 1,800. તો 1,800 અહીંયાથી માઇનસ કરીને આપણે એને આઉટર કોલમ લખીશું, એટલે કે 36,000 માઇનસ 1,800, આઉટર કોલમ આવશે 34,200. તો દેવાદારોની જે રકમ છે એ આઉટર કોલમ જશે 34,200. હવે આપણે આ હવાલા ગણ્યા ઘાલખાદ અને ઘાલખાદ અનામત. તો એની આપણે બીજી અસર આપતા હોઈએ છીએ. બીજી અસર એના માટે બને છે ફોર્મેટ, અને એ ફોર્મેટ હોય છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. તો નફા નુકસાન ખાતામાં
આપણે ઉધાર બાજુ પર આની એન્ટ્રી આપીએ તો ઉપરની બે લીટી છોડી દઈએ, કારણ ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ લખવા માટે બંને બાજુ પર બે લીટી છોડીને જ કામ કરવાનું. તો લખીએ, ઘાલખાદનું આખું ફોર્મેટ બનશે અહીંયા નફા નુકસાન ઉધાર. તો એ ફોર્મેટ છે પહેલું, ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની, એ ત્રણનું ટોટલ, એમાંથી માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. તો આપણે આ ફોર્મેટ એને કામ કરીએ તો જોઈ લો, તમને કાચા સરવૈયામાં ઘાલખાદ અને ઘાલખાદ અનામત આપેલી છે. તો ઘાલખાદની પહેલી રકમ કહેવાય 400. કાચા સરવૈયામાં આગળની વિગતોમાં આપેલું છે ઘાલખાદ કાચા સરવૈયાની છે 400 અને ઘાલખાદ અનામત કાચા સરવૈયામાં આપેલી છે 2000. 400 અને 2000 આપેલી છે અને આપણે જે હવાલામાં ગણ્યું એ જોઈ લઈએ. તો આપણે દેવાદારો પર હવાલો સોલ્વ કર્યો, એમાં ઘાલખાદ 800 અને ઘાલખાદ અનામત 1800 આપણે ગણેલી છે. તો 800 અને 1800ની અસર આપણે અહીંયા આપીશું. તો ઘાલખાદ આવશે 800 અને ઘાલખાદ અનામત આવશે 1800. તો આ રીતે આખું ઘાલખાદનું ફોર્મેટ બની જશે. તો ટોટલ કરીએ, 400 પ્લસ 800 અને પ્લસ 1800, ટોટલ થશે 3000. પહેલી ત્રણ રકમોનું ટોટલ કરવાનું હોય છે અને એમાંથી માઇનસ કરવાના હોય છે ઘાલખાદ અનામત કાચા સરવૈયાની રકમ 2000. એટલે ઘાલખાદનું આઉટર કોલમ એ રહેશે 1000. 3માંથી 2 જશે તો 1000. ઇન શોર્ટ, આ જે ચોથો હવાલો હતો દેવાદારો પર ઘાલખાદ અને ઘાલખાદ અનામત, એની આપણે બે અસર એ આપી. હવે પાછું આપણે કાચા સરવૈયામાં જ્યાં હતા ત્યાંથી કન્ટિન્યુ કરીએ. તો આપણે છેલ્લે દેવાદારો લખ્યા. હવે મિલકત લેણા દેવાદારો લખ્યા પછી લખીએ લેણદારો, જે આપણને આપવામાં આવેલા છે કાચા સરવૈયામાં. તો એ લેણદારો મૂડી ખાતા પછી ચાલુ ખાતાની જગ્યા રાખીને પછી એનો ઉપયોગ કરીશું લેણદારો. અને એ લેણદારો પર હવાલો છે એટલે લેણદારોને આપણે શરૂઆતમાં લખીશું ઇનર કોલમ. જે જમા બાજુવાળી રકમ છે 24000, એ લેણદારો કહેવાય, જે લખીશું આપણે ઇનર કોલમ. હવે એ જે હવાલો છે એ પણ સોલ્વ કરીએ. તો એના માટે આપણે સુધારેલું વેપાર ખાતું એ બનાવવાનું છે. તો વેપાર ખાતું ઓલરેડી બની ગયેલું છે, જેનો આપણને જવાબ પણ આપેલો છે. પણ અહીંયા એક બે હવાલા આપવામાં આવેલા છે જે વેપાર ખાતાને અસર કરે છે. તો દરેક જણ જુઓ, કાચા સરવૈયાની છેલ્લેથી ત્રીજી વિગત વેપાર ખાતે કરીને આપેલું છે. વેપાર ખાતે એનો મતલબ જો એ જમા રકમ હોય 61800 છે, તો એ 61800 અહીંયા આપણને કાચો નફો આપેલો છે. એ લખીએ, કાચો નફો કૌંસમાં વેપાર ખાતે, એને આઉટર કોલમ લખીશું 61800. આ આપણને અગાઉ બનાવેલા વેપાર ખાતાનો કાચો નફો છે આ, બરાબર. હવે 61800 લખ્યા પછી આપણે બે હવાલા એવા છે જે આ વેપાર ખાતાને અસર કરે છે. તો એ બે હવાલા જોઈ લઈએ. એમાં બીજો હવાલો આપણે સૌથી પહેલાં સોલ્વ કરીશું. તો બીજો હવાલો દરેક જણ ધ્યાન આપે. હિસાબી વર્ષને અંતે 8000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે. એટલે કે ખરીદી કરેલી છે અને ખરીદીની અસર ક્યાં આવે? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. તો આપણે ઉધાર બાજુ પર લખીશું નહીં નોંધેલ ખરીદી, ઇનર કોલમ લખીશું 8000. હવે નહીં નોંધેલ ખરીદી 8000 છે, તો ખરીદીને લગતો હવાલો જે હોય એ કોને અસર કરે? લેણદારોને અસર કરે. ખરીદી નોંધવાની બાકી હોય તો ખરીદીમાં પ્લસ થાય અને લેણદારોમાં પ્લસ થાય.
તો આપણે આ હવાલો લેણદારોમાં એ પ્લસ કરીશું જે આપણે ઇનર કોલમ લખ્યા હતા. તો લેણદારોમાં પ્લસ થશે નહીં નોંધેલ ખરીદી, એ છે 8000, એટલે 24 અને 8 એટલે કે આઉટર કોલમ 32000 આ રીતે લખાશે. જે હવાલો ખરીદીમાં પ્લસ થાય એ લેણદારોમાં પ્લસ થાય, કારણ કે ખરીદી કરવાથી, ખરીદી નોંધવાથી આપણા લેણદારો એટલા વધે. તો આ પ્લસ કરે એટલે ટોટલ આઉટર કોલમ 32000. તો આ હવાલાની બે અસર અપાઈ ગઈ, એક વેપાર ઉધાર અને બીજી અસર લેણદારોમાં પ્લસ. હવે બીજો હવાલો આપણો સોલ્વ થઈ ગયો. હવે આપણે હવાલો સોલ્વ કરીએ પહેલો. તો પહેલો હવાલો જુઓ. સલીમ ₹4000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. એટલે કે સલીમ અહીંયા ભાગીદાર છે. ભાગીદાર પોતાના અંગત ઉપયોગ માટે જ્યારે માલ લઈ જાય ત્યારે એ રકમ ખરીદીમાંથી આપણે શું કરતા હોઈએ છીએ? માઇનસ. એટલે ખરીદીમાંથી અહીંયા માઇનસ થશે. લખવાનું સલીમનો માલનો ઉપાડ, અને એ સલીમ ઉપાડ કરે છે 4000. અહીંયા માઇનસ થવાનું રીઝન એ છે કે અન્ય રીતે માલની જાવક, અહીંયા સલીમ અન્ય રીતે એટલે કે અંગત ઉપયોગ માટે માલ લઈ જાય છે, એટલા માટે આપણે એને માઇનસ કરીશું ખરીદીમાંથી. તો 8000 માઇનસ 4000 કરતાં આઉટર કોલમ રકમ આવશે 4000. અને સલીમનો આ ઉપાડ છે એટલે આપણે જે ભાગીદારોના ચાલુ ખાતા બનાવેલા છે એમાં ઉપાડ તરીકે એની નોંધ કરીશું. તો ઉધાર બાજુ પર અહીંયા આપણે લખીશું છેલ્લી તારીખ 31/3/17 અને વિગતમાં આવશે ઉપાડ ખાતે અને સલીમના ખાનામાં 4000. શબાનામાં ડેશ કરીશું, સલીમમાં 4000 આવશે. હવે જે બે હવાલા આપણે વાત કરી કે જે વેપાર ખાતાને અસર કરે છે એ હવાલા આપણે સોલ્વ કરી નાખ્યા. તો અહીંયા એક કામ કરી શકાય કે આપણે વેપાર ખાતાનું ટોટલ કરી દઈએ કે જેથી આગળ દાખલો ગણવામાં સરળતા રહે. તો ટોટલ કરીએ છીએ. ટોટલ થશે જે આ જમા બાજુનું ટોટલ છે એ જ 61800. એ જ ટોટલ આપણે ઉધાર લખીએ 61800, અને આ 61800માંથી માઇનસ કરીએ ઉધાર બાજુની રકમ 4000, એટલે કે ડિફરન્સ રહે છે 57800. એને આપણે લખીશું સુધારેલો કાચો નફો. કાચો નફો આપણને ઓલરેડી આપેલો હતો. આપણે સુધારેલો કાચો નફો, અને ક્યાં લઈ જઈશું તો એ લખવાનું નફા નુકસાન ખાતે લઈ ગયા, અને આપણે ટોટલ કરી નાખીશું 57800. અહીંયા ઉધાર બાજુ છે તો નફા નુકસાન ખાતામાં એ જમા બાજુ પર લખાશે. તો અહીંયા લખવાનું કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા, અને એ રકમ આવશે 57800. તો આ સાથે આપણા આ બે હવાલા પણ સોલ્વ થઈ ગયા, અને સુધારેલું વેપાર ખાતું પણ બની ગયું, અને એનો જવાબ પણ આવી ગયો. હવે નેક્સ્ટ આપણે પોઈન્ટ કન્ટિન્યુ કરીએ. તો છેલ્લે આપણે દેવાદારો અને લેણદારોના હવાલા સોલ્વ કર્યા. હવે લખીશું પગાર. તો પગાર આવશે નફા નુકસાન ઉધાર, અને એ પગાર પર કોઈ હવાલો નથી એટલે આઉટર કોલમ 37000 એઝ ઇટ ઇઝ લખાશે. ત્યારબાદ જમીન અને મકાન. તો જમીન અને મકાન એ આપણી મિલકત હોવાથી એ લખાશે મિલકત લેણા. જમીન મકાન. રકમ છે 1,20,000, જેની પર કોઈ હવાલો નથી એટલે રકમ આપણે એને આઉટર કોલમ નોંધીશું. ત્યારબાદ જમીન મકાન પછી છે પ્લાન્ટ યંત્રો.
પ્લાન્ટ યંત્રો પર હવાલો છે એટલે રકમ લખીશું ઇનર કોલમ 40,000 માઇનસ કરીશું ઘસારો. છઠ્ઠો હવાલો જુઓ, પ્લાન્ટ યંત્રો પર ઘસારો ગણવાનો છે 20%, એટલે 40,000 એના કરીશું 20%, એટલે થશે 8,000. એ 8,000 માઇનસ કરતા આઉટર કોલમ રહેશે 32,000. એટલે આ જે પ્લાન્ટ યંત્રોના ઘસારો ગણ્યો એની બીજી અસર આવશે નફા નુકસાન ઉધાર. તો નફા નુકસાન ઉધાર લખીશું પ્લાન્ટ યંત્રોનો ઘસારો. આ પ્લાન્ટ યંત્રોનો ઘસારો થશે 8,000 આઉટર કોલમ. ત્યારબાદ કાચા શ્રેયમાં છે ફર્નિચર, તો આપણે પાકા શ્રેયમાં કન્ટિન્યુ કરીએ આગળ. ફર્નિચરની ઇનર કોલમ રકમ લખીશું 10,000 અને હવાલા નંબર 6, ફર્નિચર પર 5% ઘસારો ગણવાનો છે, તો માઇનસ ઘસારો 5%, તો 10,000ના 5% થશે 500 રૂપિયા અને એ 500 માઇનસ કરીને આઉટર કોલમ રકમ જશે 9,500. તો આ સાથે પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર એના ઘસારાના હવાલા જે છઠ્ઠો હવાલો હતો એ પણ પૂર્ણ થયો અને આની બીજી અસર આપણે આપી દઈએ. ઘસારાની બીજી અસર એ આવશે નફા નુકસાન ઉધાર. ફર્નિચરનો ઘસારો રકમ આવશે 500 આઉટર કોલમ. ત્યારબાદ પોઈન્ટ છે વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ હોવાથી લખાશે નફા નુકસાન ઉધાર અને હવાલો છે એટલે ઇનર કોલમ લખીશું વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમની રકમ છે ઇનર કોલમ 2,000. હવે વીમા પ્રીમિયમ પર હવાલો છે હવાલા નંબર 3. હવાલા નંબર 3 આપણને એવું કહે છે કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, અગાઉથી એટલે કે એડવાન્સમાં જો ચૂકવ્યું હોય તો એ વીમા પ્રીમિયમ એટલું માઇનસ થઈ જાય. તો અહીંથી માઇનસ કરીશું અગાઉથી ચૂકવેલ રકમ છે 400. 2,000માંથી 400 જાય તો વધશે 1,600 રૂપિયા અને અગાઉથી ચૂકવ્યું હોય તો આપણું એટલા લેણું કહેવાય અને એ લેણા તરીકે નોંધ થશે પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ પર અને વિગતમાં લખાશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રકમ છે 400 રૂપિયા. ત્યારબાદ વીમા પ્રીમિયમ પછી છે ભાડા પટ્ટે લીધેલ મશીનરી. તો એ ભાડા પટ્ટે લીધેલ મશીનરી એ આપણે પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ પર લખીશું ભાડા પટ્ટે લીધેલ મશીનરી રકમ ઇનર કોલમ લખીશું 60,000. હવે કૌંસમાં તારીખ આપી છે 1/4/16 થી 5 વર્ષ માટે, તો લખીશું માઇનસ માંડી વાળેલ. હવે 1/4/16 એટલે આપણા વર્ષની શરૂઆતમાં 5 વર્ષ માટે, તો જે રકમ છે 60,000 ભાગ્યા 5 કરવાથી 1 વર્ષનો માંડી વાળેલ રકમ એ આપણને મળે, એટલે કે 1 વર્ષની રકમ આવે 12,000. તો આપણે એને અહીંથી માઇનસ કરીશું 12,000 એટલે વધશે 48,000. એ આઉટર કોલમ લખાય અને આ જે માંડી વાળ્યા એની બીજી અસર જશે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપણે એની અસર આપીશું. લખવાનું માંડી વાળેલ ભાડા પટ્ટાની મશીનરી રકમ આઉટર કોલમ 12,000. તો આ રીતે નફા નુકસાન ઉધાર આની બીજી અસર એ જશે. ત્યારબાદ પોઈન્ટ આપેલો છે આપણને સ્ટેશનરી છપામણી. તો એ પણ ખર્ચ હોવાથી ક્યાં લખાશે નફા નુકસાન ઉધાર.
સ્ટેશનરી, છપામણી, રકમ આવશે આઉટર કોલમ કારણ કે એની પર કોઈ હવાલો નથી, રકમ આવશે 1200 રૂપિયા આઉટર કોલમ. ત્યારબાદ પોઈન્ટ છે ઘાલખાદ અને ઘાલખાદ અનામત, એ તો આપણે પહેલાં જ સોલ્વ કરી દીધું. પછી છે જાહેરાત ખર્ચ, મુસાફરી ખર્ચ, કોઈ હવાલો નથી, એઝ ઇટ ઇઝ રકમ લખાશે. જાહેરાત ખર્ચ, એ છે 1200. પછી મુસાફરી ખર્ચ એ પણ ત્યાં જ આવશે, એ છે 800. એના પછી વેપાર ખાતે એટલે કે વેપાર ખાતાનો પોઈન્ટ આપણે જે કાચો નફો હતો એ સોલ્વ કરી દીધો. એના પછી શબાનાની લોન. હવે શબાના એ અહીંયા ભાગીદાર છે, તો ભાગીદારની જે લોન છે એ લખાય છે મૂડી દેવા. તો લખીએ શબાનાની લોન અને એની રકમ છે 60,000. હવે આપણે ગણીએ શબાનાની લોનનું વ્યાજ. લોન આપવામાં આવી છે આપણને 60,000. શબાના એક ભાગીદાર છે, તો ભાગીદારની લોન પર એટલે કે 60,000 પર 6% લેખે વ્યાજ ગણાય. 6% લેખે આખા વર્ષનું વ્યાજ થાય 3600. હવે સૌથી પહેલાં એ મહત્ત્વનું જોઈ લેવાનું કે તારીખ આપણને આપવામાં આવેલી છે. હવે એ તારીખ છે 1/10/16 એટલે કે 6 મહિનાનું વ્યાજ ગણાય. તો ગુણ્યા 6/12 એટલે ટોટલ વ્યાજ થશે 1800. તો આ 1800ની આપણે અહીંયા અસર આપીશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. શબાનાની લોનનું વ્યાજ આઉટર કોલમ 1800. હવે એક સૂચના કે તમે આ શબાનાની લોન ઇનર કોલમ 60,000 અને પ્લસ 1800 કરીને 61,800 આઉટર કોલમ લખો તો પણ ચાલે, અને આવી રીતે અલગ અલગ બંનેની અસર આપો તો પણ ચાલે. એટલે એવો કોઈ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થતો નથી. હવે આ જે લોન છે એનું વ્યાજ આપણે આપીશું એની અસર નફા નુકસાન ઉધાર, કારણ કે ધંધાનો આ એક ખર્ચો છે. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર શબાનાની લોનનું વ્યાજ અને આ લોનનું વ્યાજ આવશે 1800. ફરી એક વખત એ કેલ્ક્યુલેશન જોઈ લો. લોન હતી 60,000, ભાગીદારની લોન છે એટલે 6% આપે કે ન આપે 6% લેખે જ વ્યાજ ગણાય. 3600, પણ આ 3600 થાય આખા વર્ષનું, અને આપણને તારીખ આપવામાં આવેલી છે 1/10/2016. 1/10/2016 એટલે એ 6 મહિનાનું વ્યાજ ગણાય. તો ગુણ્યા 6/12 કરવાથી આપણને એ વ્યાજ મળી જશે, જેની હમણાં આપણે 2 અસર આપી. ત્યારબાદ એક છેલ્લો પોઈન્ટ છે વટાવ અનામત. હવે વટાવ અનામત માટે આપણને હવાલા નંબર 5માં એક સૂચના આપી છે કે દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી. ખરેખર દેવાદાર વટાવ અનામત એ લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. નફા નુકસાન ઉધાર બાજુ પર એની અસર આવતી હોય છે, પણ જો આપણને એવું કહેવામાં આવે કે એની હવે જરૂર નથી તો એની વિરુદ્ધ બાજુએ એની અસર આપવામાં આવતી હોય છે. એટલે જો વટાવ અનામતની જરૂર ન હોય તો એને લખવાનું છે આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર. લખીશું દેવાદાર વટાવ અનામત રકમ છે 760 રૂપિયા. તો 760 આપણે લખ્યા. ત્યારબાદ આપણા કાચા સરળની બધી વિગતો સોલ્વ થઈ ગઈ છે. એક વખત હવાલા ચેક કરી લઈએ. પહેલો, બીજો હવાલો થઈ ગયો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો બધા જ હવાલા આપણે કમ્પ્લીટ કર્યા. હવે આપણે કરવાના છે ટોટલ. તો આપણું વેપાર ખાતાનું એટલે કે સુધારેલા વેપાર ખાતાનું ટોટલ તો થઈ ગયું છે. હવે આપણે એ નફા નુકસાન ખાતાનું ટોટલ કરીએ. તો નફા નુકસાન ખાતાની વિગતો અને એની રકમો વધારે હોવાથી નફા નુકસાન ઉધારનું ટોટલ આપણે કરી જોઈએ. તો શરૂઆત કરીએ છીએ.
ઉધાર બાજુ 1000, 37,000, 8,000, 500, 1600, ત્યારબાદ 12,000, 1200, ફરી 1200, 800 અને 1800. તો આ રીતે નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુનું ટોટલ થાય છે 65,100, જેને આપણે લખીએ તો 65,100 એ ટોટલ થશે નફા નુકસાન ઉધાર, અને એ જ આપણે લખીશું નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર 65,100. હવે આ 65,100માંથી આપણે નફા નુકસાન જમા બાજુની રકમો એ માઇનસ કરીએ તો નફા નુકસાન જમા બાજુ પર બે રકમો આપવામાં આવેલી છે. 65,100માંથી માઇનસ કરીશું 57,800 અને 760. તો ડિફરન્સ વધે છે 6,540. તો આ કહેવાશે, જો જમા બાજુ પર ડિફરન્સ આવે તો એને કહેવાય છે ચોખ્ખી ખોટ. 6,540. અને હવે એને લઈ જઈશું આપણે નફા નુકસાન ફાળવણી ખાતે. અહીંયા જમા આવ્યો ડિફરન્સ, તો એને લખીશું ઉધાર બાજુ પર ફાળવણીમાં. તો ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર રકમ આવશે ચોખ્ખી ખોટ 6,540, અને કૌંસમાં લખી દેવાનું ક્યાંથી લાવ્યા, નફા નુકસાન ખાતેથી લાવ્યા. હવે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર અત્યારે બીજી કોઈ જ વિગતો ન હોવાથી આ જ એનું ટોટલ થશે. તો ટોટલ કરીએ 6,540, જે બંને બાજુ લખવાનું હોય. હવે ફાળવણીમાં જો જમા બાજુ પર ડિફરન્સ આવે તો એને કહેવાય છે વહેંચણી પાત્ર ખોટ. અને આ વહેંચણી પાત્ર ખોટ આપણે બે ભાગીદારો એટલે કે સલીમ અને શબાના એમની વચ્ચે વહેંચીશું. હવે નફા નુકસાનની માહિતી આખા દાખલામાં ક્યાંય નથી, એનો મતલબ જે ખોટ આવી આ બાજુ કોઈ રકમ નથી એટલે એ જ જે ટોટલ હતું એ જ ખોટ બને 6,540. કોઈ પણ પ્રકારની આપણને નફા નુકસાન અંગે કોઈ સૂચના ન હોવાથી આ 6,540 સરખે હિસ્સે વહેંચાશે એટલે ભાગ્યા 2 કરતાં 3,270 એક ભાગીદારની ખોટ ગણાશે. બંનેમાં 3,270. હવે આ ખોટ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા હોવાથી નીચે જે ચાલુ ખાતા આપણે બનાવ્યા છે એ ચાલુ ખાતામાં લઈ જવામાં આવશે ઉધાર બાજુ પર. એટલે લખીશું તારીખ, છેલ્લી તારીખ 31/3/17. વિગતમાં લખીશું વહેંચણી પાત્ર ખોટ, અને એ ખોટની રકમ 3,270 બંને ભાગીદારોમાં. હવે આપણે ટોટલ કરવાના છે, અને એ ટોટલ આ વખતે બંને બાજુ એ ટોટલ થશે. કેમ કે સલીમ જે છે એની જમા બાજુનું ટોટલ વધારે છે, તો એ લખીએ. અને જમા બાજુ સલીમના ખાનામાં એક જ રકમ છે, એ છે 40,000. તો ટોટલ 40,000. એ જ 40,000 આપણે ઉધાર બાજુ પર લખીશું. અને છેલ્લી તારીખ 31/3/17 બાકી આગળ લઈ ગયા. તો 40,000માંથી સલીમની ઉધાર બાજુની રકમ માઇનસ કરીશું એટલે કે 4,000
અને 3270. તો ડિફરન્સ વધે છે સલીમની બાકીનો 32,730. 32,730 એ સલીમનો ડિફરન્સ આવે છે ઉધાર બાજુ પર. હવે વાત આવે શબાના. તો શબાનામાં જમા બાજુ પર કોઈ જ રકમ નથી. એનો મતલબ કે શબાનાની ઉધાર બાજુનું ટોટલ થશે વધારે. 10,000 આપેલું છે અને 3270 એટલે ટોટલ થશે 13,270. એ જ ટોટલ આપણે અહીંયા લખીશું જમા બાજુ પર 13,270. હવે ડિફરન્સ શબાનાનો જમા બાજુ પર આવશે. બાકી આગળ લઈ ગયા સલીમમાં ડેશ કરીશું અને શબાનાનું જેટલું પણ ટોટલ હતું એ બધી એની બાકીમાં જશે 13,270. કારણ કે બીજી કોઈ રકમ આપણને આપવામાં આવેલી નથી. બસ હવે ખાસ એક મહત્વની બાબત એ છે જેનો ડિફરન્સ ઉધાર બાજુ પર આવે છે એની બાકી લખવાની છે આપણે પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ પર. એટલે સલીમનો ડિફરન્સ આપણે લખીશું પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ પર. આ પાકું સરવૈયું એમાં મૂડી દેવા બાજુ પર અહીંયા લખીશું ચાલુ ખાતું ડેશ કરીને લખીશું સલીમ અને રકમ 32,730 એ આઉટર કોલમ. એ જ રીતે શબાનાનો ડિફરન્સ જમા બાજુ પર આવ્યો તો એને લખાઈ મિલકત લેણા. તો આપણે નીચે લખીએ ચાલુ ખાતું શબાના ડિફરન્સ છે 13,270. બસ આપણો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે કરવાનું છે એનું ટોટલ. તો સૌથી પહેલું પાકા સરવૈયાની આપણે મૂડી દેવા સાઈડનું ટોટલ કરીએ. તો ટોટલ થશે 2,80,000 પ્લસ 32,730, 32,000, 60,000 અને 1,800. તો આ રીતે ટોટલ થાય છે 4,06,530. એ ટોટલ આપણે નીચે લખીએ 4,06,530. બંને બાજુ એટલું ટોટલ થશે 4,06,530. હવે આ ટોટલ એક બાજુ આપણે મિલકત લેણા ચેક કરી લઈએ. તો મિલકત લેણા પહેલું 1,20,000 પ્લસ 32,000 પ્લસ 9,500 48,000 54,600 560 14,000 80,000 34,200 400 અને 13,270. એટલે ટોટલ 4,06,530 જે બંને બાજુનું ટોટલ ઇક્વલ થઈ જાય છે. તો આ સાથે આપણો આ દાખલા નંબર 11 એ અહીંયા પૂર્ણ થાય છે. આને તમે ગણી નાખજો. થેન્ક યુ.